ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો આજના બ્લોગની શરૂઆત મારી ચા થેપલા ના નાસ્તાથી થાય છે. નાસ્તો તો ન કહેવાય, બપોરનું જમવાનું કહેવાય. બીકોઝ આજે જાગવામાં 11:15 થઈ ગયા. ઓ બાપરે, કેટલા ટાઈમ પછી હું આજે અહીંયા આટલું બધું સૂતી. મમ્મીનું ઘર હોય, કઈ ટેન્શન તો હોય નહીં, ખાવા પીવાનું કે કઈ નાસ્તા વાસ્તાનું, ચા પાણીનું, કામનું, એટલે થોડુંક લેટ થઈ ગયું. ચાલે કઈ વાંધો નહીં. હવે ચા બને છે, થેપલા આ બાજુ જીયાબેને લોટ બોટ બાંધી લીધો છે, અને હવે અહીંયા ચા ખાંડના બધા ડબ્બા ને બધું જે છે એ થોડું ભરે છે. લાવી ગઈ દીદી, તને થોડીક હેલ્પ કરાવું. હા, હું પેતરા જ 11:15 અહીંયા જ ઉઠવાનું હોય. સારું, આ સ્કૂલેથી આવી ગઈ છે. જીયાએ મોડ તો કેટલું નાખી દીધું છે, કેટલા બધા હા તો આવડતો તો પણ દીદી મોન થોડું વધી ગયું તો હું શું કરું લે. હાલો જોઈએ હવે આગળ શું કરી. અહીંયા રોકાવા આવવાની હતી ને, ઈ પેલા છે ને મને બધાય ફાકા મારતું હતું. કોક માણા ઈ જો ફોન માંથી નવરું ન થાય, ખાલી બેઠું રે, ફોન જોવે, એવું જ કરે. અને આ બિચારી સ્કૂલ થી આવીને કામ કરે ને મારે કામ કરવું પડે. બધું રાંધું, હવે સાફ કરશું, કામ કરશું. અને આ બેન તો અમારા બહુ મોટા બિઝનેસમેન રહ્યા ને, એટલે યાદ કરે. બાકી મને એવું ફાકા મારતી, મને એવા ફાકા મારતી કે છે ને, હે તું આવીશ ને બધું કામ મેં કરી નાખ્યું છે, તું જોજે, હું બધું કામ કરીને વહી જઈશ. બપોરની રસોઈ થી લઈને બધું કપડા બપડા અહીંયા બધું કારો મો કરીને બેઠી છે. એ ખ્યાતિ હા આવો થોડા પ્રાઇવેટ હો ગયા. એટલે અમાર બેન બિચારા આમાંથી એટલે હવે આ બેન કઈ કામ ના હે ને, આજથી સાબિત થઈ ગયું. પહેલા જ દિવસે ખાલી સાબિત કરી દીધું એને મારું કે આ જો, કારણ કે જો પોતે 9 વાગ્યાની જાગી ગઈ હતી, મોબાઈલ 11 વાગ્યા લગીને મોબાઈલ જોયો એને કોક માણસો જોઈને ને ઘરના ગાડા આવી છે. સાચી વાત છે. તને આવડી મોટી મોટી કઈ કામ ન કરે. મોટી બેન આવી તો મને આરામ હોય. તો અમે ત્યાં રોજ 8 વાગ્યા મોટી ઉઠીને કામ કરતા જ હોય. બે માંથી એકેય કાઈ કરી ડ્યુટી નથી કર્યું ને. મેં તો ના જ પાડી હતી હું કાઈ નહીં કરું. બે ક્યારની વાત છે, બધું મેં કરી નાખ્યું. ખાલી એક થેપલા વણ્યા, એમાં એક લોટ બાંધ્યો ને એક થેપલા ખાલી વણી તળ્યા, એમાંય વણ્યા તળ્યા. લોટે કેવો બહુ સરસ બાંધ્યો. ચાય બહુ સરસ બનાવ્યો હો. હા, જો બધા મનીષાબેન ની ઘરે આવ્યા છીએ. એટલે આજે તબિયત બરાબર નથી, એટલે સેવા કરાવે અહીંયા. અને એની નાની બેન ની સેવા કરે છે. મોટી બેન ની સેવા કરે છે ને, નાની બેન તરીકે એની ફરજ નિભાવે પડે ને, જોઈ તૈયાર થઈ છે પાછળ. થોડી ઘણી રેડી થાય છે ને, નેમો અહીંયા બેઠી ઊભી હસે છે. આ રહ્યા જો બીમાર માણસો. બીમાર જેવા લાગતા નથી. એવું જોઈ. હવે મિક્સચરમાં ક્રોસ કરશે, પછી દહીંમાં નાખશે ને પછી મનીષાબેન પીસે. આવી એની સેવા કરીએ છીએ અમે. થોડી હમણાં મિક્સરનો અવાજ આવશે બહુ. હા, એ અવાજને બધાય અવોઇડ કરજો થોડો. ચાલ્યા રાખે. આમાં હજી અમારા 1-2 માણસોની કમી છે. કોણ? જીયા, ગીતીબેન, આરતી, જીયા, જયશ્રી. આવશે ઈ પણ કમિંગ સૂન થશે. ઈ બ્લોગ અમે બધા એક દિવસ ભેગા થઈ અને મારી બધી બહેનોને મળજો અને અમે ફૂલ મજા કરી. અને અમે ગોસિપ નંબર 1 છીએ. એટલે ગોસિપ નંબર 1 એને પંચાયત નહીં કહેવાય કે પંચાયત નું કેવી સારા માટે બોલીએ. ના, અમે કોઈની ખોદણી નથી કરતા, અમે અમારી જ વાતો કરી. એવું અમને નથી આવડતું. કોઈની ખોદણી નથી કરતા, અમે અમારી જ વાતો કરી. અમે હર વખતે અમારી જ વાતો કરી. ચલો તો આજે માસીનું સ્પેશિયલ એક શરબત બને છે. લીંબુ રસ કાઢવા પીસો.
તું જોતી જ ટેસ્ટ તો કર. એ મસ્ત રેસીપી નિકિતા સ્પેશિયલ નિકિતા સ્પેશિયલ લીંબુ શરબત. ફેરો લગાડી એક ખેલો લગાડ દે હાલ હાલ લે. ઉનાળામાં આવતા ઉનાળે આવતા ઉનાળે લગાડશું નહીં? એક થેલો આપણે આપણે વેકેશનમાં પીવાનું મફત ઈ સાચી વાત હો. એવું કરે હાલો એવું કરીએ આપણે. ઓલી શું કરે બી? એક રીલ્સ હોય છે ને આ બેન ને તો કોઈ દી મજા જ ન હોય જિંદગીમાં. તમારે તો આની ખબર કાઢવા આવ્યા જ રાખવાની. આજે નવા બેન નેમી છે ઈ બ્લોગ ઉતારે છે. વી મિસ યુ ગીતીબેન, આથી આરતી, જયશ્રીબેન, જીયા. જોતે કોઈ બાકી ન રહી જાય એટલે નકર એકાદી વિહાઈ જાય. બેનું નો રહ્યા આથી જ બેનું છે. આપણે આટલું જ છે બધું. અમારું આટલું જ છે. નાનું વળી પછી જો આ માર કાકી કેવી માર કાકા પાસે કામ કરાવે જો ઘોરવા બનાવડાવે રસોઈ બનાવડાવે કાકા કાંઈ નથી કરતા હો. જીયા જો કાકા એમાં ઘોરવા બનાવ્યા હો તો ખાલી ઘોરું બને ભાઈ કાકા હરી મેકઅપ કોઈ નથી કરતા. હા. હા બસ કામ વધારે રાખે. આ અહીંયા બેઠો હે ખાવાનું દ્યો કરી બસ ઈ ફોનમાં બેઠા રાખશે મેસેજમાં. અને ઓમાં આપણને એમ કે જલ્દી માર ઘરે આવ અહીંયા આપણે બેહી ને વાતું કરી ને અહીંયા કઈ વાતું જ કરવી છે. ઘટતો નહીં. હવે અડે જો એનો પાસપોર્ટ આવી ગયો છે. સરપ્રાઈઝ ટ્રીપ ઉપર જાય છે મારો ભાઈ સવાલ નહીં કોઈને, આમાં બધા વિડીયો ભેગો આવશે. આ બધા પાસપોર્ટ રસ્તામાં છે. સહી પકડે તારો તો આવી ગયો અમાર બધાય ના આવે ડાંગર હર્ષદ સંજયભાઈ એમનો પાસપોર્ટ પેલા ખાતું શ્યામનું આવશે, આ બોલવાનું નતું કા, હવે નહીં આવે. હવે કઈક બીજો આવશે ને પ્રોગ્રામમાં છે આજે પંજાબી શાક પરોઠા હા છાશ છાસ પાપડ. પાપડ મારા જેવું મારા તો કેવડો આ અમારા સ્પેશિયલ માણસ માટે તો બાલાજીનો ચેવડો આને બાલાજી નો ઓનર બનાવી દેવો મારું કામ પૈસા નથી. તઈ આ જો આવું છે બધું હવે મારે પકડવા મળતો થઈ એ તો થોડું હાલે હો. તો આઈ જઈને બોલું થઈ જાય તો હાલે. હવે આમ છે. આવું બધું છે એમ હજી અમારા એક બેન તો અમારા ઈ એક બાકી છે ઈ પેટ્રોલ પુરાવા જાય ને ત્યાં એને કલાક એટલે ટ્રાફિક જ એટલો નડે. 9:30 થી 10 વાગે પેટ્રોલ જ પુરાવતી હોય. હા એને એકને ટ્રાફિક જણાવને કોઈ ન નડે. એટલે એક્ટિવામાં કાળો ચશ્મા વાળી હતી. અમારે બધા રાવ છે. એ અમારા સૌથી વધારે આમ બિચારી આમ સ્પેશિયલ વન છે એને આમ થોડુંક બધું સ્પેશિયલ સ્પેશિયલ બહુ બધા ધ્યાન આપે. કેટલા ફોન કરે ને ત્યારે ઈ ઘરે પહોંચે. 50 ફોન કરવાના ને કેટલા 50 તો ત્યાર બિચારીમાં પછી ઘરે આવે તો સમજી લો હોગા ઘર આવશે અહીંયા કેવા ગાડું આવશે અમારે 8 વાગે જવું છે ને 7 વાગ્યાનું કરો તો નો પહોંચ્યું. અને પાછા બાના તો રેડી જોઈએ ને આ બધું આ બધું તે અરે ટ્રાફિક તો જુઓ, પોતાનું હોવું તો ખરી. પેટ્રોલમાં લાઈન કેવડી હતી. પછી કે નૈના બેનના કપડા દીધો તો 5 મિનિટ ઊભી રહી ગઈ. હોય તો કંઈક તૈયાર જ. એને બાના તૈયાર જ હોય થોડીક અમારે એન્ટિક પીસ સારું હાલો જોઈ આ હિરોઈન હમણાં આપણે વાત જેની થઈ ને સારી સારી વાતો ઈ આ હિરોઈન આ ઈ આ હિરોઈન આ એના માટે ઝૂમ આઉટ કરું છું એને ઈ આ સબસ્ક્રાઇબ કરો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરેલું છે ઓલરેડી. હાલો કાલે તારે બ્લોગ જોવો પડે. બસ બેટા કરવું પણ હરખી મુખવાસ છે અમારો. એવું હા એવું આવું ન ખવાય ભાઈ બાકી ખાતા હોય ને સમજી જાય. અમે લોકો છે ને સાંજે ચક્કર મારવા માટે નીકળી ગયા છીએ હવે જ્યુસ પી આવીએ થોડું મમ્મીના ઘરે
તો ફૂલ મોજ જલસા હોય. તો જ્યુસ પી આવીએ, પછી હવે ઘરે જઈ અને થોડીક કોફી કરશું.